આઝાદ, જેમણે ફક્ત 14 વર્ષની ઉંમરે જીવન નિર્વાહ માટે નોકરી શરૂ કરી હતી, કાશી ગયા અને 15 વર્ષની વયે ફરીથી શિક્ષણ શરૂ કર્યું અને લગભગ બધું છોડી દીધું અને ગાંધીજીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો. 1921માં ફક્ત 13 વર્ષની ઉંમરે સંસ્કૃત કોલેજની બહાર વિરોધ પ્રદર્શન કરતી વખતે પોલીસે તેમની ધરપકડ કરી હતી. પોતે તેને જોઈને મેજિસ્ટ્રેશન શરૂ કર્યું હતું. જ્યારે મેજિસ્ટ્રેશન તેમનું નામ પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો આઝાદ. જ્યારે મેજિસ્ટ્રેશને પિતાનું નામ પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો સ્વતંત્રતા. મેજિસ્ટ્રેશને ત્રીજી વખત ઘરનું સરનામું પૂછ્યું પછી તેમણે જવાબ આપ્યો જેલ. તેમનો જવાબ સાંભળતા જ મેજિસ્ટ્રેશન તેમને ફક્ત 15 ફટકોની સજા ફટકારી હતી. જ્યારે પણ તેમણે પીઠ ઉપર ચાબુક મૂકવામાં આવે ત્યારે તે મહાત્મા ગાંધી કી જય કહેતા. થોડા જ સમયમાં તેમની આખી પીઠ પર લોહી વહી ગયું. તે દિવસ પછી આઝાદ તેના સાથે સંકળાયેલું હતું. આઝાદનું મૂળ સ્વરૂપ એક આર્ય સામાજિક હિંમતવાન ક્રાંતિકાર તરીકે ઓળખવામાં આવે છે. એ વાત ભૂલાવી દેવામાં આવે છે કે રામપ્રસાદ બિસ્મિલ અને આસફ ઉલ્લાહ ખાન પછીની ક્રાંતિકારી પેઢીમાં સૌથી મોટા સંગઠન કરતા આઝાદ જ હતા. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ સહિત બધા ક્રાંતિકારી વયમાં કોઈ પણ વધુ ફરક ન હોવા છતાં આઝાદની ખુદ ઇજ્જત કરતા હતા. એ દિવસોમાં ભારત વર્ષની કેટલીક રાજનીતિ અધિકાર આપવાનું પુષ્ટિ અંગ્રેજી હુકમોને સર જોન સાયમનના નેતૃત્વમાં એક પંચની નિમણૂક કરી, જે સાયમન કમિશન કહેવાય. સમસ્ત ભારતના સાયમન કમિશન જોરદાર વિરોધ થયો અને સ્થાન પર તેઓએ કાળા ઝંડા બતાવવામાં આવ્યા. જ્યારે લાહોરમાં સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવ્યો, તેઓ પોલીસે પ્રદર્શનકારીઓ પર મહેરથી લાઠીઓનો વરસાદ. પંજાબના લોકપ્રિય નેતા લાલા લજપત રાયને એક દંડા ફટકાર્યો કે થોડાક જ દિવસ પછી તેમનું મૃત્યુ થયું. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને પાર્ટીના અન્ય સભ્યોને લાલાજી પર લાઠીઓ ચલાવનાર પોલીસ અધિક્ષક સંતરાસને મૃત્યુદંડ આપવાનો નિર્ણય કરી લીધો. ચંદ્રશેખર આઝાદને દેશ પર અને ક્રાંતિકારીની ગતિશીલતાઓમાં ભાગ લીધો અને અનેક અભિપ્રાયોનું પ્લાન નિર્દેશન અને સંચાલન કર્યું. પંડિત રામપ્રસાદ બિસ્મિલને કાંકોરી કાંડથી લઈને શહીદ ભગતસિંહના સાન્ડર્સ અને સંસદ અભિયાન સુધીનું તેમનું યોગદાન ઉલ્લેખનીય રહ્યું. કાંકોરી કાંડ અને સાન્ડર્સ હત્યાકાંડ અને બટુકેશ્વર દત્ત અને ભગતસિંહનો એસેમ્બલી બોમ્બ કાંડ તેમના કેટલાક મુખ્ય અભિપ્રાય રહ્યા છે. દેશપ્રેમ અને વીરતા અને સાહસની એક આવી જ મિસાઇલ હતી. શહીદ ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ 25 વર્ષની વયમાં ભારત માતા માટે શહીદ થનાર અને મહાપુરુષના વિશે જેટલું કહેવામાં આવે એટલું ઓછું છે. પોતાની પ્રકારથી તેમણે અંગ્રેજોની અંદર કેટલો ભય પેદા કર્યો હતો કે તેમના મોત પછી પણ અંગ્રેજોએ તેમના મૃત શરીરને અડધો કલાક સુધી ફક્ત જોતા જ રહ્યા હતા. તેમને ડર હતો કે જો તેઓ પાસે ગયા તો ક્યારેક ચંદ્રશેખર આઝાદ તેમને મારી નાખે. કેટલીક વાર ભગતસિંહે વાતચીત કરતા ચંદ્રશેખર આઝાદને કહ્યું, પંડિતજી, અમે ક્રાંતિકારીઓના જીવન મરણનું કોઈ ઠેકાણું નથી. તેથી તમે તમારા ઘરના એડ્રેસ આપો, જેથી જો તમે કશું થઈ જાય તો તમારા પરિવારને થોડી મદદ કરી શકાય. ચંદ્રશેખર નવાઈ પામે અને કહેવા લાગ્યા, પાર્ટીના કાર્યકર્તા હું છું, મારો પરિવાર નહીં. તેમનો શું મતલબ? બીજી વાત, તેમને તમારી મદદની જરૂર નથી અને ન તો મારી જીવન લખવી. જે અમે લોકો નિસ્વાર્થ ભાવથી દેશની સેવામાં લાગ્યા છીએ, એના બદલામાં ન ધન જોઈએ કે ન પ્રસિદ્ધિ. 27 ફેબ્રુઆરી 1931ના રોજ તેઓ પોતાના સાથે સરદાર ભગતસિંહને જીવ બચાવવા માટે આનંદ ભવનગર નહેરુજી સાથે મુલાકાત કરી નીકળ્યા. ત્યારે પોલીસ તેમને ચંદ્રશેખર આઝાદ પાર્કમાં ઘેરી લીધો. ખૂબ મોટેથી સુધી આઝાદ એકલા હાથે જ મુકાબલો કર્યો. તેમણે પોતાના સાથે સુખદેવ રાજને પહેલો જ ભગાવી દીધા હતા. છેવટે પોલીસની અનેક ગોળીઓના આઝાદના શરીરમાં સમાવી ગઈ. તેમના માઉન્જરમાં ફક્ત એક અંતિમ ગોળી બચી હતી. તેમણે વિચાર્યું કે જો હું આ ગોળી પણ ચલાવી દઈશ તો જીવી ધરપકડ થવાનો ભય. પોતાના કનપકડી પર માઉન્જરની નળી લગાડીને તેમણે અંતિમ ગોળી ખુદ પર જ ચલાવી દીધી. ગોળીનું ઘાતક સિદ્ધ થઈ અને તેમનો પ્રાણ થઈ ગયો. પોલીસ પર પોતાની પિસ્તોલમાંથી ગોળીઓ ચલાવીને આઝાદે પહેલા પોતાની સાથે સુખદેવ રાજવીને ત્યાંથી સુરક્ષિત હટાવી દીધો અને અંતમાં એક ગોળી બચતા તેઓ પોતાના કાનપટ્ટી પર મારીને આઝાદ નામ શાસ્ત્ર